મહુવામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી. પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવતી વિદ્યાર્થિનીઓની રેલી. મહુવા, ભાવનગર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે તારીખ 10 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મહુવામાં પણ વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહુવાની શ્રી મ.ના. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ, શાળાના સંચાલકો તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ સિંહોના સંરક્ષણ, સંવર્ધન અને સિંહોની ઘટતી વસ્તીમાં વધારો થાય તે અંગે લોકોમાં સમજણ અને જાગૃતિ આવે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ તોરલબેન જાની અને સુપરવાઇઝર શ્રી પ્રભાબેન માણિયા દ્વારા કરવામાં આવે. શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત મન્ના મહેતા કન્યા વિદ્યાલયમાં આજે 10 ઓગસ્ટ 2026ના રોજ શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. તમામ વિદ્યાર્થીની બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સરકાર દ્વારા આપવામાં આવેલ તમામ દીકરીઓએ હોંશભેર મોહરા પહેરી અને મહુવાના રાજમાર્ગ પર એની રેલીનું આયોજન થયું. જુદા જુદા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ઉત્સાહથી શિક્ષકો સાથે રહી અને રેલીનું આયોજન થયું. આ 2026નો સિંહ દિવસ 14મો સિંહ દિવસ છે અને શાળાની અંદર પણ મેદાનમાં બાળકોને બેસાડી અને આજે સિંહને બચાવવા માટે શું કરવું જોઈએ એ માટેનું જ્ઞાન આપવામાં આવ્યું અને ઉત્સાહથી સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓ દ્વારા મહુવાના માર્ગો પર રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન વિવિધ સંદેશા અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને સિંહોના સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ સંદેશ આપ્યો કે સિંહ એ ગુજરાતનું ગૌરવ અને આપણા કુદરતી વારસાનો અમૂલ્ય હિસ્સો છે. વન્યજીવોનું રક્ષણ કરવું અને પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની સામૂહિક ફરજ છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓએ પર્યાવરણ સંરક્ષણ અને વન્યજીવો પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો. આ હતા પ્રચંડ નાદ સમાચાર. આભાર.